નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર। આશા છે કે તમે સૌ મજામાં હશો અને તમારી તૈયારીઓ જોરશોરથી ચાલતી હશે। મિત્રો, સરકારી ભરતીના ક્ષેત્રમાં અવનવી તકો આવતી રહેતી હોય છે, પણ ઘણીવાર સાચી અને સચોટ માહિતીના અભાવે આપણે મહત્વની તકો ગુમાવી બેસતા હોઈએ છીએ। તેથી જ આજે હું તમારા માટે એક એવી જ સરકારી ભરતી અંગેની સંપૂર્ણ વિગતો લઈને આવી છું જે તમારા કરિયરને નવી દિશા આપી શકે છે। આપણે આજના વિડીયોમાં આ ભરતી વિશેની તમામ પ્રક્રિયાને સરળ રીતે સમજીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટની વિગતો વિશે। આ ભરતી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS દ્વારા સેક્શન ઓફિસરની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે। આ ભરતી અંતર્ગત કુલ 20 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। શૈક્ષણિક અને અન્ય લાયકાત। હવે જાણીએ શૈક્ષણિક લાયકાત વિશે। આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી પર્સનલ મેનેજમેન્ટ, HR અથવા ફાઇનાન્સમાં MBA કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત ઉમેદવાર હાલમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્વાયત્ત સંસ્થામાં સમાન હોદ્દા પર કાર્યરત હોવા અનિવાર્ય છે। વયમર્યાદા। ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમારી ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે કે મહત્તમ વયમર્યાદા 56 વર્ષ નક્કી કરવામાં આવી છે। પગાર ધોરણ। પગાર ધોરણની વાત કરીએ તો આ ખૂબ જ આકર્ષક પગારવાળી પોસ્ટ છે। પસંદગી પામેલા ઉમેદવારોને લેવલ 7ના પે મેટ્રિક્સ મુજબ ₹44,900 થી ₹1,42,400 સુધીનો માસિક પગાર મળવાપાત્ર થશે। અરજી ફી। ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે ફી કેટલી હશે? તો જણાવી દઈએ કે આ ભરતીની સત્તાવાર જાહેરાતમાં કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ભરતીનો પ્રકાર। આ ભરતીના પ્રકાર વિશે સ્પષ્ટતા કરી દઈએ કે આ એક સરકારી નોકરી છે પરંતુ તે ડેપ્યુટેશનના આધારે છે। આ નિમણૂક પ્રારંભિક રીતે 2 વર્ષના ગાળા માટે રહેશે, જેને જરૂરિયાત મુજબ 1 વર્ષ માટે લંબાવી શકાય છે। પસંદગી પ્રક્રિયા। પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે? આ ભરતીમાં કોઈપણ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી। ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જરૂરી દસ્તાવેજોના આધારે સ્ક્રીનિંગ કરીને સીધી પસંદગી કરવામાં આવશે। એક્ઝામ પેટર્ન। ઘણા ઉમેદવારો પરીક્ષાની તૈયારી વિશે પૂછતા હોય છે, પરંતુ આ ભરતી ડેપ્યુટેશન આધારિત હોવાથી તેમાં કોઈ લેખિત પરીક્ષા કે એક્ઝામ પેટર્ન રાખવામાં આવી નથી। ભરતી અંગેનો સિલેબસ। અગાઉ જણાવ્યું તેમ આ ભરતીમાં પરીક્ષા ન હોવાથી તે માટે કોઈ અલગ અભ્યાસક્રમ કે સિલેબસ પણ નક્કી કરવામાં આવ્યો નથી। ભરતી માટેની મહત્વની તારીખો। મહત્વની તારીખો પર નજર કરીએ તો આ ભરતીની જાહેરાત 30 મે 2026ના રોજ કરવામાં આવી હતી। અરજી કરવાની છેલ્લી તારીખ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 45 દિવસ સુધીની રાખવામાં આવી છે, જે આશરે 13 જુલાઈ 2026 સુધીનો સમયગાળો સૂચવે છે। કેવી રીતે અરજી કરવી? અંતમાં વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી। આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન છે। તમારે નિર્ધારિત નમૂનામાં ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે પ્રોપર ચેનલ દ્વારા સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની રહેશે। અરજી મોકલવાનું સરનામું છે ડાયરેક્ટર, એસ્ટાબ્લિશમેન્ટ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, માનક ભવન, 9, બહાદુર શાહ જફર માર્ગ, નવી દિલ્હી 110002। તો મિત્રો, આ હતી BIS ભરતી અંગેની સંપૂર્ણ અને સચોટ માહિતી। આશા છે કે આ વિડિયો તમને ફોર્મ ભરવામાં ખૂબ જ મદદરૂપ થશે। જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે। આવી જ સરકારી ભરતીની નવી માહિતી સૌથી પહેલા મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો। ફરી મળીશું એક નવી ભરતીની માહિતી સાથે। ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો। વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।